હવે વાત કરીશું સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર પોલીસની કામગીરી સામે સવાલો ઉઠવાતો એક વિડીયો વાયરલ થયો છે। સુરેન્દ્રનગરમાં દારૂ અને જુગારના અડ્ડાઓ બેફામ ચાલી રહ્યા હોવાનો આક્ષેપો કરવામાં આવ્યા છે। વિડીયોમાં યુવકે પોલીસ હપ્તો લેતી હોવાના આક્ષેપો કર્યા છે। આ મામલે ઉચ્ચ સ્તરેથી તપાસ થાય તો બધું સામે આવે તેવી માંગ કરવામાં આવી છે। તો હાલે આપણે પાટા પાસે અને બીજો હાલે ધંધો ક્યાં પતરાવાળીએ, બીજો હાલે ક્યાં આપણે 7 ટોકીજ પાસે, બરાબર। અહીંયા વલ્લીના મહેતા માર્કેટમાં બધા જગ્યાએ ધંધા હાલે છે દારૂ જુગારના, બરાબર। આ ધંધા બંધ કરાવો। પંડ્યા સાહેબ ક્યાં જતા રહ્યા? એ બધા કહે છે ને પણ હપ્તો આપું છું હું પંડ્યા સાહેબને। સાચી વાત છે સાહેબ? પંડ્યા સાહેબ મોટા મોટા જુગારના ધંધા હાલે અત્યારે તો, અને એ તો કે અમે ભૂલ ભરીને ભરી છીએ। ધમ ધોકાર બધા ધંધા કરે, એનો મતલબ શું થઈ ગયો? હાલો કહો તો મને, આમાં કઈ તમારું કઈ લાગે વર્ગે તો કહો। અને એ ડિવિઝન કે પરમિશન આપેલી છે, એ ડિવિઝન પીઆઈએ કે ઓછામાં ઓછા મને કે અમે 30-35 લાખ રૂપિયા ભરી છીએ કે, અને કે રોજ અમારા ઘરે કે પૈસા આવે લેવા આવે પૈસા કે રોજ મને કે લાખનો હપ્તો છે કે આવા અહીંયા આવો આપણને કહે છે જુગાર રમવા હાટું તકલીફ પડે તમે બેઠા છીએ એવું કહે છે। અહીંયા બાલ બચ્ચાને ખાવા હાટું પૈસા છે નહીં, અને એ આ જુગાર રમીને કોકના બૈરાને મારે, એનો હસબેન્ડ એ સારું લાગતું હોય છે। એના કરતાં દારૂ જુગારના ધંધા બધા બંધ કરાવડો એટલે ક્લિયર થઈ જાય। અને કાં તો પછી એક કામ કરો, બધાને કહી દો ખુલ્લે આમ ધંધા જ કરી રાખે, એટલે રોજ પછી મર્ડર થતા રહે સુરેન્દ્રનગરમાં। સુરેન્દ્રનગરની પરિસ્થિતિ બહુ ખરાબ છે। મહેરબાની કરીને કહું છું, એસપી સાહેબને નિમંત્રણ છે કે આ બધા ધંધા બંધ કરાવડો। એલસીબી પીઆઈ એમ કહે છે કે અમે અમારી રીતના રેડ કરશે એમ કહે છે। બીજો ઓલો કોણ ઓલો હિત્યો બોટી, ત્રીજો કોને ઓલી આપણે ઓલી વિજયની વહુ ટીબી માયાવાળી, એ ફૂલ હપ્તા આપતી લાગે। બીજો ઓલા ચોથા ઓલા જુગાર ઓલો કોણ હું નામ એનું નામ હોય હોઠેરી આવતું, એ ચોથો એ આપણે પાટા પાય ધંધો કરાય જુગારનો। 4-5 જણાના બહુ ઓલા શું કે બહુ હપ્તા આવતા લાગે એલસીબી ને સિટી વાળાને, એટલે કે અમે અમારી રીતના રેડ કરશી। એટલે તમે કઈ પગાર કઈ એમની લ્યો છો? હા અચ્છા, પગાર આરે ગિફ્ટ મળે છે એમ ને તમને? તો બોનસ મળતું લાગે, બોનસ આ લોકો આપતા લાગે છે, એટલે ખુલ્લે આમ દારૂ ધંધા કરવા દો તો બધાને। કાં તો ભાઈ ધંધા બંધ કરી નાખો, અને કાં તો ભાઈ બંગડી પહેરીને ઘરે બેસી જાઓ તમે લોકો। આ તો ખુલ્લે સૂચના આપો એલસીબી વાળાને, અને સિટી વાળાને કહી દઈએ આપણે કે ખુલ્લી સૂચના આપી છે, કાં તો ભાઈ બંગડી પહેલો, કાં તો ઘરે હોઈ જાઓ બોલવું વળીને, કાં તો ભાઈ ધંધા બંધ કરી નાખો બધાના।